નમસ્કાર. હાલમાં વરસાદને કારણે ઘણી બધી જગ્યાએ નુકસાન પણ થયું છે. તો ચાલો જાણી લઈએ શું સમાચાર છે. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો, જેથી નવી અપડેટ મળતી રહે. તો અહીં દિવ્ય ભાસ્કરનો અહેવાલ છે કે બનાસકાંઠાના પૂર પીડિતોને પરિવાર દીઠ ₹5,000ની સહાય મળશે. વરસાદી પાણીથી નુકસાન થયેલા પરિવારને કેવી રીતે સહાય અપાશે તે અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે વર્તમાન સમયે પ્રથમ વરસાદી પાણીથી ઘરવખરી અને કપડાં સહિતની ચીજ વસ્તુઓના નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે. જે ફોર્મ ભરી પરિવારના મોભીનું આધાર કાર્ડ અને બેંકના પાસબુકની ઝેરોક્ષ લેવામાં આવી રહી છે. આ ફોર્મ ભરાયા બાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવશે અને પછી જરૂરિયાતમંદ પરિવાર દીઠ કપડાં નુકસાન માટે ₹2,500 અને ઘરવખરી નુકસાન માટે ₹2,500 મળી કુલ ₹5,000ની સહાય ઓનલાઈન બેંક ખાતામાં જમા થશે. જે પછી મકાનના નુકસાનમાં નક્કી કરેલી કેટેગરી પ્રમાણે ટકાવારીમાં નાણાંની સહાય ચૂકવવામાં આવશે. જોકે હજુ સુધી કેશ ડોલ્સ માટે તંત્ર દ્વારા સર્વેનો કોઈ નિર્ણય લેવાયો નથી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આચાર્ય, તલાટી, ટેકનિકલ કર્મચારી સાથેની 100 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ. તો આપ જોઈ શકો છો આ પ્રકારના સમાચાર છે. બીજી કોઈ પાક નુકસાન બાબતની કે અન્ય કોઈ પણ પ્રકારની અપડેટ આવશે તો અમે તમને આપતા રહીશું. તો તમારે નુકસાન થયું છે કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ. આભાર.